મિત્ર તમે જોઈ શકો છો આ કાંટો જોઈજો આ કાંટાની અંદર જે આઈસી હવે આઈસી દેખાય એ કદાચ આપણે જો અહીં હું કાઢ લઉં ને એટલે કાંટો બંધ થઈ જાય થઈ ગઈ હે ના જો પાછી ચડાવીએ જો આવી ગયું આમાં ક્યાં સર્કિટ ગઈ છે એના હિસાબે આ ડગતું હોય એટલે એ એમ કે એક સર્કિટ ગઈ છે તમારી જો હું ખાલી હરખું કરીશ ખાલી જરી જોઈજો આવી ગયા 4-0 ઉપર હજી જો દેખાડો હરખું કરીશ ને એટલે થઈ જાય 1-0 है जो आईसी थी ना वांधो होय तमारे जो આવી ગયા 4-0 જોઈ લ્યો છે નંબર નહીં ભાગતા હોય ને એટલે આઈસી બદલાવી નાખવાનું એટલે થઈ જાય એ સેટિંગ કરવાનું એ ખાલી આઈસી જ બદલાવવાની 30-40 રૂપિયાની આવશે ને ગજાનંદ વાળો એમ કહે છે કે 800 રૂપિયાની સર્કિટ બદલાવવાની કેટલા રૂપિયા નારાયણનગરની ફાટક આગળ ગજાનંદ કાંટાવાળો એ એમ કહે કે 800 રૂપિયાની જોઈ લ્યો તમારી હમે જ છે આમાં સર્કિટમાં કાંઈ હમણાં હે વાંધો જોઈ લ્યો ખાલી આઈસી બદલાવી નાખો ને કમ્પ્લેટ હોય ને તમારે આ 2-3 રૂપિયાનો ડાયોડ નહીં આવે જો તમને દેખાડો જોઈ લ્યો આ ડાયોડની તમે લેવા જાઓ ને તો 2-3 રૂપિયાનો જ આવે છે આમાં મોંઘું કાંઈ નથી રેણ કરીને બદલાવી નાખવાનો ને અંદર બેટરી આવે એ 300-400 રૂપિયાની બેટરી આવશે એમાં પ્લસમાં લાલ માઇનસ રહે એટલે ખબર જ હોય રનિંગ બીજું કાંઈ છે નહીં આ જો આપણે આઈસી દઈ ગઈ છે જો છે આઈસીથી બધું થાય જો બીજું કાંઈ નથી આઈસી હોય ને એના હિસાબે જો બાકી નંબર ભાગતા હોય કેવી રીતના થતું હોય તો આઈસી કાઢીને કરો ને તમે ઘરે કરી શકો બાકી આવી રીતના દુકાનોવાળા કેટલાય ક્ષેત્ર છે કાંટામાં કેટલાય હેરાન થાય છે કાંટો બગડી ગયો ને ઓલું બગડી ગયું મારી હમે 4 કાંટા હતા એમાં કાંઈ બદલાયું નથી વસ્તુના લઈ લઈએ કેટલા 1950 રૂપિયાનું બિલ કર્યું કેટલાનું 1950નું ખાલી 2 બેટરી નાખી બેટરી આવે 300 રૂપિયાની 600 રૂપિયા થયા બીજું જ બાકી સેટિંગ કરવાનું હતું એના એટલા રૂપિયા લીધા આ ગજાનંદ કાંટાવાળાએ જુઓ વધુમાં વધુ આ વિડીયોને શેર કરો આવી રીતના ફ્રોડ કરીને પૈસા કમાય એ કાંટાવાળો કે વસ્તુ નાખીને નાખતો કાંઈ નથી પૈસા લઈ લે આ કાંટામાં કાંઈ વાંધો નથી મારી ઘરે મહિનો દીધ મેં વાપરો હતો એમને પડ્યો હતો ચાર્જિંગ હું કરતો એ આપને જ એને કીધું હતું કે તમે ચાર્જિંગ કરો એટલે હાલશે આપને ક્યારેક ક્યારેક ચાર્જિંગ કરતા ને બાકી પડ્યો તો કાંટો એટલે એમાં પછી આવી રીતના આપણે સેટિંગ કરવું પડે બીજું કાંઈ નથી આને સેટિંગ કરો ને એટલે થઈ જાય અને હજી પ્લસની આવે ને 20 આવ્યો ને 20 છે ને અહીંયા મારે 2 કિલોનું વજન મૂકીને પછી હું કરીશ જોઈજો હવે હું તમને વિડીયો મોકલીશ એટલે ખાસ કરીને ગજાનંદમાં કોઈ મહેરબાની કરીને ન જતા દુકાને નારાયણનગરની ફાટક વાળો સીધો રોડ જો આ રહ્યું એનું એડ્રેસ બેડ્રેસ બધું છે
આ કાંટાવાળો આવી રીતના છેતરે છે તમને. હું નાક તો કાંઈ નથી, ડબલ રૂપિયા લઈ લઈએ, ખાલી સેટિંગ કરીને દઈ દઈએ. મેં તમને દેખાડ્યું ને એ જ આઈસી બદલાવાની હોય, કાંદર ઝીણો એવો ડાયોડ હોય. બાકીથી કહે તમને 800 રૂપિયા ને 1000 રૂપિયા ને એવી રીતના કહે ને પૈસા પડાવશે. આ એનીથી જ કાંટો લીધેલો છે આપણે. ને વધુમાં વધુ શેર કરજો ને વધુમાં વધુ, એટલે બીજા બધાને આજુબાજુમાં બધા લેવા ટાણે વિચારીને કાંટા લઈએ. એની આગળથી લ્યો તો 7 વાર ધ્યાન રાખીને લ્યો. આવી રીતના કમાય છે. ખોટું થાય એની હારે, ગમે એની હારે આવું કરી નાખે છે એ ગજાનંદવાળો કાંટોવાળો. ને પાછો એમ કે ના આમ હે ને આમ હે ને એમ કરતો તો આજ. એ કેવા કાંઈક વહી ગયા, એ કે કાંઈ ન થાય ને એમ કરતો હતો એ. એટલે પબ્લિક જાગૃત થાવ ને જાગો. આવી રીતના કોઈ છેતરાય નહીં. વસ્તુમાં રિપેરિંગમાં વધારે પૈસા દિયો નહીં. વસ્તુમાં ફોલ્ટ તો મેં તમને દેખાડ્યો એ જ ફોલ્ટ હોય, બીજું કાંઈ ન. આ વસ્તુ છે તમારી આગળ ગમે એ ખોલો એટલે આ વસ્તુ આવીને આવી હોય તો બરાબર, બરી ગયું હોય તો ખરાબ, બીજું કાંઈ નથી. ને આ આઈસી જ આવે, આઈસી કાઢ લઉં ને એટલે આ નંબર રહે ને એ બધા બંધ થઈ જાય. બીજું અંદર કાંઈ વસ્તુ નથી, એટલે આપણે એમ થઈ જાય કાંટો બંધ થઈ ગયો. ડગી ગયું હોય તો એવું બને, બીજું આમાં કાંઈ વસ્તુ નથી. એટલે વધુમાં વધુ વિડીયોને શેર કરો એટલે એને ખબર પડે કે કેવી રીતના ખોટું કરીને પૈસા લેવાય. હું તો જાણતો તો, મને ખબર હતી વસ્તુ રેડી વસ્તુ એ આપને ખબર, જાણતા હોય એટલે વાંધો ન આવે. કેટલાય બિચારા મજૂરી કરીને પૈસા કમાતા હોય રાત ને દી, ને એની આવી રીતના પૈસા તોડે છે ગજાનંદવાળો. જોઈ લ્યો. વધુમાં વધુ શેર કરજો એટલે ખબર પડે.